ડોળી આપી છે કે ડોળી સારી છે, સરસ મસ્ત ડોળી લાગે છે. આપણા ગુજરાત જેવી ડોળી છે કમ્પ્લીટ. પણ નાવાનો સાબુ તો ના મળ્યો, પણ આપણે જો આ એક લીધું છે 5 સ્ટાર ચોકલેટ છે ઓરિયોની, જે 20 વાળી. હર હર મહાદેવ. કેમ છો પાર્ટી? ચાલો આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 51 દિવસ થઈ ગયા અને અત્યારના કમસે કમ 1 વાગી રહ્યો છે બરાબર. બાકી આજે તો આપણે નીકળ્યા નથી, કેમ કે ગઈકાલે તમને ખબર છે કે આપણે અહીંયા આવીને રોકાઈ ગયેલા હતા બરાબર. એટલે આપણે આજે નહીં નીકળ્યા અને નહીં નીકળ્યા એનું કારણ એ છે કે અમારા રીતેનભાઈની તબિયત બહુ બધી ખરાબ થઈ ગઈ છે. થોડી સાંજે થોડી ઉલટી, મતલબ થોડું વામિટ પણ થયેલું અને થોડુંક આમ મતલબ પ્રોબ્લેમ જેવું હતું. એટલે આજે ગોળીઓ ખાઈ ને આરામ કરી છે. મેડિકલ લીધું. કેવું સારું ને? બસ સારું. મતલબ કે ઉલટી થયેલી અને થોડુંક આમ તાવ જેવું વધારે હતું અને માથું વધારે દુખતું હતું. એટલે આજે આરામ જ કરી લીધું. એમ અમારો વિચાર હતો કે આરામ કરી લઈએ, એટલે આરામ કરી લીધો. બાકી જગ્યા બહુ મસ્ત મળી છે અને અહીંયાનો વ્યૂ પોઈન્ટ તો જો કેટલો મસ્ત લાગે છે. આપણે મસ્ત હમણાં સવારે આપણે ત્યાં જમીન આવી ગયેલા, એટલે હમણાં ગયેલા 11 વાગે જમવા ગયેલા, એટલે ત્યાં જમીન આવી ગયા. બાકી અત્યારે જો આપણે નાસ્તો કરી રહ્યા છે. નાસ્તો મતલબ ખાઈ રહ્યા છીએ. જો અત્યારે આપણે છે ને કેરી ખાઈએ છીએ. જો અહીંયાની મસ્ત કેરી છે, જો તોડીએ. બાકી આ ખબર નહીં આવું જામફળ, આ ખબર નહીં શું છે, જમવું જેવું છે. બાકી આ જામફળ હતું, જામફળ તો મળતું ખાધું ને. આ પાપડી ને એવું બધું પણ છે. જો ના કેળા હેડા પણ નહીં ખાવું આપણે કેરી ખાઈએ. ચાલો મસ્ત કાપીને ખાઈએ. ચાલો અત્યારે જો મસ્ત આપણે અહીંયાનો ટાઈમ હોય છે સવારે નાસ્તો કરવાનો બધાનો ટાઈમ. તો અત્યારે 3 વાગ્યાથી તો 4 વાગ્યા સુધીમાં ચાનો ટાઈમ હતો, પણ આપણને હમણાં નથી ખબર. બાકી જોવા કેટલો મસ્ત વ્યૂ આવી ગયો છે. વરસાદ જેવું લાગે છે બરાબર. બાકી અને અહીંયા પર મહારાજજી જો યોગા ખબર નહીં જાપ કરે છે. બાકી હમણાં અમે ચા પીવા જઈએ છીએ. તો ચાલો આપણે ઉપર ચા પીવા જઈએ. જો આપણે ઉપર ત્યાં ચા પીવા જવાનું છે. જો આપણે આવી મસ્ત જગ્યા છે. જો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ચા પી લઈએ મસ્ત. જો આપણને ભાઈ ચા આપશે. જો અને અન્ય નાસ્તામાં ડોડી પણ છે, તો ચાલો ડોડી પણ ખાઈ લઈએ મસ્ત. જો બસ પૂછ્યા બસ. જો ડોડી અને ચા નાસ્તો બરાબર. તો આપણે જો ચા પીને જઈએ છીએ અને જો અહીંયા પર હતું ચા પીવાનું બધું ખાવાનું. જો ને અમારે જો અમે ત્યાં રોકાયા છે, તો ત્યાંથી ઢાળ ચડીને ચા પીવા નાસ્તો કરવા બધું. સવારે પણ આવેલા, બપોરે જમવા પણ આવ્યા 11 વાગે. અત્યારે ચા પીયા, હવે પાછું સાંજે જમવા પણ આવવું પડશે. બાકી જો મસ્ત ડોળી આપી છે કે ડોળી સારી છે, સરસ મસ્ત ડોળી લાગે છે. આપણા ગુજરાત જેવી ડોળી છે કમ્પ્લીટ, પણ હવે ગાડીની બ્રેક નહીં આવતી. હવે કમ્પ્લીટ છે ને 5:30 થઈ ગયા છે અત્યારના બરાબર. બાકી આપણે નાવું છે, એટલે અમે અહીંયા પર એક દુકાન છે ને ત્યાં વળંકમાં, ત્યાં દુકાને જઈએ સાબુ લેવા. જોઈએ મળી જાય તો ખરું. ચાલો આપણે જો દુકાન જો અહીંયા પર બહુ બધી દુકાનો છે, એટલે અહીંયા પર તો સાબુ મળી જશે બરાબર. બાકી જો અહીંયા પર જો બધા રાઇડરો જ છે બરાબર. અને અહીંયાનો વ્યૂ તો જો યાર કેટલો મસ્ત લાગે છે. જો
નાવાનો સાબુ તો ના મળ્યો, પણ આપણે જો આ એક લીધું છે 5 સ્ટાર ચોકલેટ છે ઓરિયોની, જે 20 વાળી છે, અને એક આવો રોલ લીધો છે ખાવા માટે. જો 2 વસ્તુ લીધું. બાકી નાવાનો સાબુ તો ના મળ્યો. કંઈ નહીં, ચાલે, એક દિવસ સાબુથી ના નાહીએ તો ચાલે, હોય તો સારું હતું. બરાબર. બાકી યારના વળાંક જો યાર, આ જો ગાડી છે ને કેવી રીતે વળાંક વળે. કંઈ નહીં, ચાલો મસ્ત આવું ખાઈએ. જો મસ્ત જો આપણે જો 5 સ્ટાર ઓરિયો વાળી ચોકલેટ ખાઈ લઈએ. બાકી પેલા પ્રતિકભાઈ આવી જાય ને તો હમણાં ભાગ પડા છે, એટલે ચાલો મસ્ત ખાઈ લઈએ. ચાલો કમ્પ્લીટ 7 વાગી ગયા છે અને હવે આપણે જમવાનું છે. જો મોસમ આવો થઈ ગયો અત્યારનો. બરાબર. જો 7 વાગ્યાનો ટાઈમ. બાકી ત્યાં બધા સાધુ બેઠેલા છે અને હવે આપણે જમવા જવાનું છે. પણ અમારા રીતિનભાઈની તબિયત ખરાબ હતી ને, તો એક ભાઈ હમણાં અમને છે ને મગની દાળ ને એવું બધું આલી ગયા છે, એટલે પહેલાં થોડુંક નાસ્તો કરી લઈએ, પછી આપણે ઉપર જમવા જઈએ. બાકી જો હે ને, અને શું શું આપ્યું છે તમે બધા જો મેં અહીંયા બેઠા. બાકી જો આ બધા વાસણ અમારા જ છે. જો આ બધા તપેલી હપેલી બધું અમારું જ છે, અમને આપે, મતલબ અમે લાવેલા જ છે. તમે અમારા વાસણ કાઢ્યા છે. પ્રતિકભાઈ લો ને મને દાળ પડી આપો. જુઓ હમણાં અમે મગની દાળ પીએ છીએ, મસ્ત દાળ છે ને. બસ 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 બસ. જો આ ખાઈએ છીએ. બરાબર. અને આની સાથે આપણે કોલ્ડ ડ્રિંક પણ પીએ. જો મસ્ત છે. ચાલો પછી આપણે જમવા જવાનું છે, અને પછી આપણે જમવા પણ જવાનું છે, પણ આ તો ખાલી નાસ્તો કરીએ છીએ. આપણે અત્યારે જમવા આવી ગયા છે. બરાબર. જો રોજના જેમ. બરાબર. બાકી આપણે અહીંયા જમવાનું છે, તો ચાલો મસ્ત જઈએ. બાકી આ બે જો અહીંયા પર આવે, ચાલો મસ્ત જમવા જઈએ. ખાવાનું મસ્ત આપણું આવી ગયું છે. જો અહીંયા પર પાપડ આવ્યો છે, અહીંયા દાળ ને રોટલી છે, અને આ કંઈક શાક છે. બરાબર. ચાલો મસ્ત આપણે જમી લઈએ. ચલો જમવાનું ચાલુ કરી દીધું. ચાલો જમી લઈએ મસ્ત. મસ્ત આપણે ખાઈને આવી ગયા છે. બાકી જે અમને અમારી ફૂલ સેવા કરી છે, ખાવા પીવાનું. જો હા બહુ જ ભૂખ છે, અમને કરી લે. હા કરી લે. આ મહારાજે મને બધી વ્યવસ્થા કરી આલી. અમને સવારે રીતનભાઈને તાવ જેવું હતું, તે થોડી દવા પણ મને આવી, બધી જ વ્યवस्था આપી છે. શું? हाँ हाँ तबीयत अभी सही है. अब कैसी टॉर्च है? मतलब टॉर्च नहीं, ये वीडियो बन रहा है. वीडियो देखो जैसे बन रहा है ना अभी. तो ચાલો ચલો મહારાજી. બાકી હવે આપણે અંદર જઈએ અને હવે સુવાની પણ તૈયારી કરીએ. જો બરાબર આપણે એ સુવાનું છે, અને જોઈએ કાલે સવારે લગભગ 5 વાગે જેવું નીકળવું પડશે. સવારમાં 5 સાડા 5 પણ થઈ જશે. બાકી કંઈ નહીં. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. બાકી ચલો આપણે કાલે મળીએ. યાત્રા ડે 52, આજે યાત્રા ડે 51 હતું, અને કાલે 52મો દિવસ છે. કંઈ નહીં. હર હર મહાદેવ.